મકાનો આઈડેન્ટિફાઈ નથી કર્યા જે વ્યક્તિઓ જે છે અને એના પ્રમાણે જે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય, પર્ટિક્યુલરલી જે બાંગ્લાદેશીઓ અને બીજી અસામાજિક પ્રવૃત્તિ જે કરતા હતા, જે બહારથી એ લોકોનું આઈડેન્ટિફિકેશન થયું છે અને બધી વિગતો એ રીતે જાહેર કરી શકાય એમ ન હોય. એટલા માટે અત્યારે આપણે જે જોયું છે સ્થળ ઉપર કામગીરી, એના આધારે આપ એ કહી શકો. જે કામગીરી પૂરી ન થશે ત્યાં તળાવ જે છે એ વોટર બોડી છે. વોટર બોડીની અંદર કોઈ પણ પ્રકારનું બાંધકામ પરમિશન હોતી જ નથી. આમાં આપ કામગીરી કરી રહ્યા હતા, ઘણા વર્ષોના જૂના બાંધકામો માણસો રહેતા હતા, આપણે નતા કરતા. સુપ્રીમ કોર્ટનો આદેશ આવ્યો કે ભાઈ વોટર બોડીની અંદર હોવા ન જોઈએ, તો એના આદેશના અનુસંધાને આપણે આ કામ કરી રહ્યા. પહેલા તો હું તમને કહી દઉં કે આ જે બાંધકામ છે એ ઇલીગલ બાંધકામને તોડવાનું ને એવી કામગીરી નથી. એમ તો ઘણા બધા તળાવમાં આજે પણ છે જ. એટલે એવું નથી કે આપણે આ ગેરકાયદેસર બાંધકામ તોડવાનું કામ કરી રહ્યા છીએ. આ પોલીસ વિભાગ તરફથી જે માહિતી મળેલી છે એને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી કાર્યવાહી. અમદાવાદ શહેરમાં ચંડોળા તળાવ ખાતે આવેલા બાંગ્લાદેશીઓના ગેરકાયદેસર જે મકાનોનો જે રિપોર્ટ મળ્યો હતો, તેમાં પોલીસ તંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંયુક્તપણે કામગીરી હાથ ધરી છે. અને અત્યારે કેટલા મકાન તૂટ્યા છે એની વિગતો નથી, પણ જે પણ આઈડેન્ટિફાઈ જે મકાનો થયા છે એને ડેમોલિશ કરવાની કામગીરી કરવામાં આવી છે. એસ્ટેટ વિભાગની ટોટલ અમારી 7 ઝોનની ટીમો બનાવી છે. દરેક ઝોનમાં 7 ટીમ બનાવી છે, એટલે લગભગ અમારી પાસે 50 ટીમો બનાવી છે. 50 જેસીબી સાથે 50 ટીમો બનાવી છે. એટલે જે મકાનો તોડવા માટે હતા એ મકાનો આઈડેન્ટિફાઈ કર્યા છે. મકાનોનું કામગીરી જેટલી થઈ છે એની વિગતો પાછળથી ઉપલબ્ધ કરવામાં આવશે. અંદાજે લગભગ 1.5 થી 2,000 જેટલા હશે, પણ હજુ જે અમારી પાસે આકલન જ્યારે ફાઇનલ થશે ત્યારે ખ્યાલ આવશે. હા, એ લગભગ 1,500 થી આસપાસ સંખ્યા. અત્યારે પણ એનું આકલન અત્યારે થઈ શકે તેમ નથી. આપ જાણો છો સવારથી ચાલે છે. જે જેટલું આઈડેન્ટિફિકેશન જેટલું કરેલું છે એટલું કામગીરી લગભગ કહી શકાય. એટલા ટકા 50-60% જેટલી કામગીરી. એ હવે કામગીરી જેમ જેમ પૂરી થાય આગળ વધે એમ જ ખ્યાલ આવી શકે. એના સિવાય અંદાજ અત્યારે ન કરી શકે. એ અત્યારનો તબક્કો નથી. એ અમારી લીગલ ટીમ હેન્ડલ કરી રહી છે મેટર. અત્યારે અમારું ટીમ છે અહીંયા સ્પોટ ઉપર, અમે છીએ. લીગલ ટીમ હેન્ડલ કરી રહી છે મેટર. પણ તમે બધા મીડિયા મિત્રો અહીંયા છો, તમે પણ અહીંયા જોયું છે જે વસ્તુ, એટલે એ પણ તમને પણ ખ્યાલ છે કે એકદમ પાકો અંદાજ એમાં આવી શકે એમ નથી. અત્યારે જે પહેલો જે અમારી પાસે જે પોલીસ તંત્રની સાથે જે આકલન કર્યો હતો જે ભાગ, એમાંનું 60% જેટલી કામગીરી થઈ ગઈ છે. એક્ઝેક્ટ એ ભાગ